મેં કહ્યું ને, મારે પૈસા સાંજ સુધીમાં જોવે એટલે જોવે, બીજી કોઈ વાત મારે સાંભળવાની થતી નથી. આ તમને ખબર છે ને કેટલા દિવસ થયા છે? આ તો મને લપ કરવી જરાય ગમતી નથી. આ પૈસા લઈ જવો હોય ત્યારે તો બસ ભાઈ બાપા કરીને લઈ જવાના અને હવે દાદા થઈ જવાનું. હા, મને આ સાંજ સુધીમાં પૈસા જોવે, બસ બીજી કઈ વાત નહીં. માણસોને મોકલું ને પહેલા પૈસા આવી જવા જોઈએ. મૂકો ફોન. હાલો. હવે તને કહ્યું હતું ને, પેલા મુનિયાને ત્યાં જા અને લઈને જા એની પાસે. હા, અને સાંભળ, એ પૈસા નો આપતો હોય ને તો એ લોકોને ઉચકી લ્યો. અરે એના ઘરમાં જે કોઈ પણ કમાય એવા હોય ને એ બધાને ઉપાડી લ્યો. બસ બીજી કઈ વાત નહીં. હા, શું છે? હા, તમે ફોન કર્યો હતો મને. હા, આ શું છે પૈસાનું? દેવાંગ ને તું? હા. લો, આવી ગયા ભાઈ સાહેબ. પૈસા લઈને આવ્યો છે કે પછી? નહીં, પૈસા નથી લાવ્યો અત્યારે. કેટલા લેવાના છે આની પાસે? કેટલા છે? 5 લાખ. મેં તો 1 લાખ રૂપિયા જ લીધા હતા તમારી પાસેથી. વ્યાજ તો ચડે ને ભાઈ. હા, લાખ આપ્યા એટલે લાખ જ લેવાના. આદિત્ય, હા, તારા હિસાબ હેન્ડલ કર. હા, વ્યાજ તો જોશે. હા, ક્યારે આપે છે પૈસા? બોલ જલ્દી. એક દિવસ પણ મોટું કરીશ એટલે રોજના 10,000 રૂપિયા ચડશે. ના ના, આવું નહીં કરો ને. હું નાનો માણસ છું. અત્યારે પૈસા ચૂકવી શકું એવી હાલત નથી મારી. અરે મારે થોડી જોવાનું છે તારી હાલત કેવી છે કેવી નહીં. તું અહીં હાલત સંભળાવવા આવ્યો છો? હે? આ પૈસા લેવા આવ્યો તો ત્યારે કીધું તું મારી હાલત આવી છે, મને પૈસા આપતા પહેલા વિચાર કરજો એમ નહોતું કીધું ને? આ તો બસ ત્યારે મને મારા રૂપિયા વ્યાજ સહિત જોઈએ એટલે જોઈએ. હા, ચૂકવી દઈશ ને. હું તમને ના ક્યાં પાડી રહ્યો છું, પણ જુઓ તમે આ રીતે ફોન કરીને ઉઘરાણી નહીં કરો. હું આપી દઈશ તમારા રૂપિયા. ઉઘરાણી ના કરો એટલે તને ખૈરાતમાં વાપરવા નથી આપ્યા. વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા પડશે, નહીતર પરિણામ તો તારે ભોગવવું જ પડશે. હા હા, ચૂકવી જ દેવાના છે રૂપિયા મારે. પણ જુઓ, મેં તો માત્ર 1 લાખ રૂપિયા લીધા હતા અને તમે અત્યારે 5 લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા છો. આટલા બધા રૂપિયા, આટલું બધું વ્યાજ કેમ? આ પહેલા જ ચોખવટ કરી હતી જ્યારે રૂપિયા લેવા આવ્યો ને ત્યારે કે વ્યાજ એટલું લાગશે. હવે આપણે મોઢું કરો તો 5 ના 10 થતાય વાર નહીં લાગે. સમજો તું? સમજી રહ્યો છું, પણ મારી પરિસ્થિતિ સમજો ને. મારા પપ્પા અત્યારે બીમાર છે, ઘરની હાલત પણ બહુ ખરાબ છે. હું એક જ કમાવાવાળો છું એટલે અત્યારે રૂપિયાની સગવડતા નથી કરી શકું એમ. ક્યારે આપીશ પૈસા? 3 થી 4 મહિનાનો સમય આપો ને. એટલો સમય નથી અમારી પાસે. તો પછી અમે અમારો રસ્તો અપનાવવો પડશે. આ જ્યાં રહે છે ને એ મકાન અમારા નામે કરી દે એટલે વાત પતે. 3-4 મહિના પછી પૈસા આવે ત્યારે વિચારીશું મકાન પાછું આપવું કે નહીં. અરે આવું નહીં ખરો ને. અત્યારે રહેવા માટે માત્ર એક છત એટલે કે મારું મકાન જ બચ્યું છે. બીજું કંઈ નથી મારી પાસે. બધા રૂપિયા પપ્પા પાછળ મેં હોસ્પિટલમાં મરે જીવે કે કદાચ જહન્નુમમાં જાય એ અમારે નથી જોવાનું. રૂપિયા એટલે રૂપિયા. આદિ, ઘડિયાળ સરસ છે, કાઢ કાઢ. લો, ચેન પણ સર જાવા દો ને. રાખ હવે જા. ચેન બેન કઈ નથી લેવું. આ બધું ખોટું પહેરતા હોય આની પાસે હોય હું આ લુકેશ પાસે? હા, જો આ તો ખાલી મમ્મીએ ઘડિયાળ જ કઢાવી છે. એટલું યાદ રાખજે, હવે બીજી વાર આવે ને તો રૂપિયા લઈને આવજે અને કા પછી મકાનનો દસ્તાવેજ લઈને આવજે અને કા પછી જો અમે આવશું તો લુગડા કાઢીને જતા રહેશું. નહીં નહીં, સમજો તું? એવી નોબત જ નહીં આવે. પણ 3 થી 4 મહિનાનો સમય આપો ને. જુઓ, તમારી બધી વાત માનવા માટે તૈયાર છું, પણ મને સમય થોડો વધારે કરી આપો ને. આદિ, મારે ઊભું થવું પડશે કે પછી તું ઊભો થાય છે? તને ક્યારના પ્રેમથી કહીએ છીએ, સમજાતું નથી તને? હા, સાંભળ, હા, મારીને અધમુવો કરી નાખશું પછી રૂપિયા આપીશ ત્યારે પણ આપવા જ પડશે. આ તારો બાપ બીમાર છે ને,
હે બીમાર છે ને કે દોડતો દોડતો આવશે, રૂપિયા લઈને આવશે અને કહે છે કે મારા દીકરાને મૂકી દો. એના જેટલા પણ રૂપિયા આપવાના છે હું આપીશ. તું ઈચ્છે છે કે તારો માંદો બાપ આમ ઢસડાતો અમારા ઘરમાં આવે અને પછી અમારી માફી માંગે, અમારા પગ ચાટે અને અમે પછી તને એને સોંપીએ? હે? એવું એવું ક્યારેય નહીં થવા દો. તમારા રૂપિયા હું આપી દઈશ, બધા રૂપિયા આપી દઈશ. જલ્દી. હા. હવે પછી ફોન કરશું ને ત્યારે રૂપિયા તારી પાસે હોવા જોઈએ. જલ્દી કર. હા હા. જા. કિશોરભાઈને ફોન કરજે હા અને પેલા રઘુભાઈને પણ. હા. પાછળ જુઓ. હાય. હાય. અરે પણ હા શું કરી રહી છે? હા શું કરી રહી છે એટલે? મતલબ કે બની શકે કે તારો ભાઈ જોઈ જશે તો? હા જોઈ જશે તો શું છે? ડર તો મને પણ લાગે છે, પણ ઇટ્સ ઓકે. તું સાથે હોય ને એટલે મારો બધો જ ડર ગાયબ થઈ જાય છે. દામિની, એક સવાલ પૂછવો છે તને. પૂછી લે. તો મને શું કામ પસંદ કરે છે? મતલબ કે તારી લાઈફમાં મારું શું મહત્વ છે? તું સિરિયસલી આવો સવાલ પૂછે છે? હા સિરિયસલી. મારે જાણવું છે કે તારા જીવનમાં મારું મહત્વ શું છે. જો બીજાની જેમ છે ને હું મોટી મોટી વાતો તો નહીં કરું કે મારા માટે તું ઓક્સિજન છે, મને તો તું લાઈફમાં જોઈએ ને જોઈએ. પણ તને ખબર છે ને મારી લાઈફમાં તું બહુ અહમ છે. જ્યારે ઘરેથી કોઈ પ્રેશર હોય, કોઈ વાત મને સતાવતી હોય તો તારી સાથે વાત કરું ને તો મને મોટિવેશન મળે છે. મારી બધી પ્રોબ્લેમનું તું સોલ્યુશન લાવી દે છે. શું? મતલબ કે બધી જ પ્રોબ્લેમનું સોલ્યુશન મારાથી છે. હા. બની શકે કે કાલે ઉઠીને તારા જીવનમાં મારા થકી જ જો કોઈ પ્રોબ્લેમ આવે તો શું કરીશ? એવું બની જ ના શકે ને. અને એમ પણ મિસ્ટર, પ્રેમ કર્યો છે તો સ્વાભાવિક છે મુશ્કેલીઓ તો આવવાની છે ને. મુશ્કેલીઓ તો આવવાની છે, પણ મુશ્કેલી તો સામે જ ઊભી છે. આમ જોવા જઈએ તો ક્યારેય પણ આ તારો ભાઈ છે ને એ પૈસા માટે થઈને મારા ઉપર કંઈ પણ કરી શકે. મતલબ કે જો હું પૈસાના બોજા હેઠળ દબાયેલો છું, મતલબ કે તારા જીવનમાં તો મારા કરતાં પણ વધારે સારો ઓપ્શન મળી શકે એમ છે. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું કોઈ સારા એવા છોકરા જેની પાસે પૈસા હોય એની સાથે સેટલ થઈ જાઉં, પછી એ ભલે ને ગમે તેવો હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય કે પછી એનામાં કોઈ પણ બેડ હેબિટ્સ હોય, બસ ખાલી પૈસાવાળો હોવો જોઈએ, રાઈટ? નહીં, પણ જેની સાથે તારું દિલ મળે ને એની સાથે. દિલ તો મળી ગયું છે ને. હા દામિની, સાચું કહું તો તારા વગર હું પણ નહીં રહી શકું. તારા વગરના મારા જીવનની કલ્પના જ ના કરી શકું. પણ શું કરું? હા,
તારા ઘરે આવ્યો હતો આજે. તે જોઈ હતી ને હાલત મારી. હા, તારા ઘરમાં તારા મમ્મીને અને તારા મોટા ભાઈને વિનંતી કરીને થાકી ગયો. એમ છતાંય એ લોકો હા જે કરજ લીધું છે એ પૈસા ઓછા નથી કરતા કે માફ કરવામાં હેલ્પ પણ નથી કરતા. જો એ બાબતમાં હું કાંઈ ના કહી શકું. અને તું એવું જ કહેવા માંગે છે ને કે હું તારી સાથે ના રહું, કોઈ સારા એવા છોકરા સાથે રહું. તું તે મારા ભાઈ પાસેથી પૈસા લીધા છે, એ હજુ ચૂકવવાના બાકી છે. તું એમાં મારું ધ્યાન કઈ રીતે રાખીશ? તો ડોન્ટ વરી ના, આપણે બંને સાથે છીએ ને. પહેલા તું સારું એવું કમાઈ લે, પોતાનું ઘર લઈ લે, અને મારા ભાઈને જે પૈસા આપવાના છે એ બધા પૈસા આપી દે, પછી સાથે રહીશું. દામિની, તું જે રીતે વાતને હસીને કાઢી રહી છે ને, હકીકતમાં આ વાત આટલી બધી આસાન નથી. હા, હું જાણું છું ત્યાં સુધી તારા મમ્મી જે ક્યારેય પણ આપણા લગ્નને લઈને ખુશ નહીં થાય. અને આમ પણ કોણ જાણે કેમ પણ મને એક ડર સતાવ્યા કરે છે. શેનો ડર? મોતનો ડર. જો કહી ના શકાય ક્યારે શું થઈ જાય, પણ મારા ગયા પછી બસ ઇનફ. હું બોલી લીધું આજે, અને આજે વાત કરીને કરી. તને કેટલી વાર કહ્યું છે કે આવું બધું ના બોલીશ. જો તને કંઈ થઈ જશે ને તો હું પણ નહીં જીવી શકું, હું પણ મરી જઈશ. નહીં દામિની, તને ક્યારેય પણ કંઈ નહીં થાય, હું નહીં થવા દઉં. આપણે બંને સાથે રહીને જિંદગી જીવીશું, સાથે હોઈશું ને તો વધારે મજબૂત બનીશું. જવાનું છે ને? હા હા, જવાનું છે. મારે પણ જવાનું છે. ઘરે કોઈને કહીને નથી આવી. મને થયું કે તું ઘરે આવ્યો જ છે તો 5-10 મિનિટ તને મળતી જાઉં. હા તો ચાલ, પછી મળીશું પાછા. બાય. બાય. ટેક કેર. સેમ હિયર. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.